કસ્ટમરને 5 સેકન્ડમાં ઓળખી લો. દરેક ગ્રાહક અલગ હોય છે. જો તમે ગ્રાહકને ઓળખી લેશો તો તમારું સેલ આપોઆપ વધી જશે. તો ગ્રાહક મુખ્ય 4 પ્રકારના હોય છે. પહેલો, ઉતાવળો ગ્રાહક. આવા ગ્રાહક દુકાને આવીને સીધી પ્રાઇસ પૂછતા હોય છે. એમની જોડે સમય ઓછો હોય છે. એમને વધુ પ્રોડક્ટ બતાવીને પૂછવશો નહીં. એમને જે પ્રોડક્ટ જોતી હોય એ જ બતાવો. બીજો, વિચાર કરવાવાળો ગ્રાહક. આ ગ્રાહક પ્રોડક્ટની ચારે બાજુથી ચકાસીને જોશે અને વિચારશે. તો તેમની સાથે દલીલ ના કરો, એમને તમારી પ્રોડક્ટની વેલ્યુ સમજાવો. ત્રીજો, કમ્પેરિઝન કરવાવાળો ગ્રાહક. આ ગ્રાહક તમારી પ્રોડક્ટને બીજા સ્ટોર સાથે સરખાવશે અને કહેશે ત્યાં તો સસ્તું મળે છે. તેમને તમારી પ્રોડક્ટના ફીચર્સ અને સર્વિસના ફાયદા વિશે જણાવો અને તમારી પ્રોડક્ટ શા માટે બેસ્ટ છે એ જણાવો. ચોથો, ચૂપચાપ ગ્રાહક. આ ગ્રાહક ચૂપચાપ પ્રોડક્ટ જોશે અને ઓબ્ઝર્વ કરશે, કેમ કે એમને બહુ બોલવું ગમતું નથી. તો તેમને ઉતાવળ ના કરાવશો, તેમને પ્રોડક્ટ વિશે ધીમે ધીમે સમજાવો.